કેશોદના મઢડા સોનલમાં શતાબ્દી મહોત્સવનો ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતાં પ્રથમ સોનલ આઈમાના દર્શન કરી બાદ ધર્મસભા ખંડ પહોંચ્યા હતા। આ શતાબ્દી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્વાગત કાર્યક્રમ બાદ ધર્મસભામાં શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સભા સંબોધી હતી, જ્યાં આચાર્ય દેવવ્રત સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। આ તકે બહોળી સંખ્યામાં રાજકીય આગેવાનો અને બહોળી संख्या में लोग उपस्थित रहा था। पौष के पवित्र महीने में आज हम सब आए श्री सोनल मां की जन्म शताब्दी के साक्षी बन रहे हैं। ये आए श्री सोनल मां का आशीर्वाद है कि मुझे इस पुनीत आयोजन से जुड़ने का सौभाग्य मिल रहा है। मैं पूरे चारण समाज, सभी व्यवस्थापकों और सोनल मां के सभी भक्तों को बहुत बहुत अभिनंदन करता हूं। मढ़ड़ा धाम चारण समाज के लिए श्रद्धा का केंद्र है, शक्ति का केंद्र है, संस्कार परंपरा का केंद्र। आज मढ़ड़ा खाते आ सोनल माना जन्म शताब्दी महोत्सव कार्यक्रम में आववानो सुयोग थयो। माताजीनी कृपाथी नामदार राज्यपाल श्रीए पण अहींया पधारी अने कार्यक्रम ने गरिमा आपवा माटेनो प्रयास थयो। चारण समाज एक विशिष्ट कुदरती वरदान साथेनो समाज छे। अत्यंत परंपराओं ने पोषतो समाज छे। कला साधना अने विद्वता अने शूरवीरता एनो समन्वय धरावतो आ समाज छे। एमनो खूब ज उजळो इतिहास छे। आ समाजनी अंदर खास करीने मातृशक्तिनी उपासनानी परंपरा छे। आय माओनुं होवुं એટલે મને એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે જગદંબાઓનું લોન્ચિંગ પેડ એ અમારો ચારણ સમાજ છે। એમને ત્યાં આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થઈ છે ને જે પ્રકારે એ લોકોએ સોનલમાં એ ખાસ કરીને ચારણ સમાજની જાગૃતિ માટે, શિક્ષણ માટે, વ્યસન માટે સોનલમાંનો એક ડાયલોગ મારે કહેવો છે, જે હું મંચ પરથી કહેવાનું ભૂલી ગયો છું। सोनल में एवं कहेलू छे के त्रिशूल लईने भीख मांगवा करता त्रिशूल थी पेट फोड़ी नाखवो सारो। भिक्षावृत्ति माटेनी आवी प्रबल सखत जेमणे वातो मूकी अने समाजने आत्मनिर्भर बनाववा माटेनो प्रबल पुरुषार्थ कर्यो, प्रबल प्रवास कर्या। कच्छमां 13 वखत मानो प्रवास એટલે શું કહેવાય। એવી એક અદ્ભુત भगवतीना चरण में वंदन करवानो एमना शताब्दी जन्मोत्सव में अमने अवसर आपवा माटे मढ़ड़ा धाम सोनल समाजना आ कंचन में अने गिरीश आपानो हूँ अंतःकरणपूर्वक आभार मानु छूं अने आप सौने जाजाथी जय माताजी। आज मां सोनल माना जन्म दिवस ने 100મી शताब्दी ज्यारे उजववानुं थयुं छे त्यारे 3 दिवसनो आ कार्यक्रम 11, 12 અને 13 जान्युआरी मढ़ड़ा मुकामे 3 दिवस एक माना जे अमने आशीर्वाद सौने मळ्या छे। आपणे 18 वर्ण पर जे आशीर्वाद मळ्या छे, माए जे तमाम समाजों माटे उत्थान माटे जे कार्यो कर्या, माताजी अत्यार सुधी जे जन्म लीधुं छे कोई ने कोई बहाने लेते होय छे। ए मां नागबाई होय, मां जीवणी होय, मां जेतबाई होय, मां राजबाई होय, तो कोई ने कोई असुर ने नाश करवा माटे અને સાત્વિક રાજાઓને સાથ આપવા માટે માતાજીએ જન્મ લીધા। માં સોનલમાંથી જે ચીલો થયો છે એ નવાઓને ઉત્થાન માટે, સમગ્ર સમાજને ઉત્થાન માટે એને શિક્ષણ કઈ રીતે અપાવવું, કારણ કે એને ખબર પડી ગઈ હતી આજથી વર્ષો પહેલાં 50 વર્ષ પહેલાં માતાજી કન્યા છાત્રાલયો માટે મહેનત કરતા હતા। આજથી 50 વર્ષ પહેલાં માતાજી શિક્ષણ ઉપર ભાર આપતા હતા, કારણ કે ત્યારે તો દેશ આઝાદ થયો તો બધાને શિક્ષણ પણ નહોતું મળી રહ્યું। અને માતાજી સર્વ સમાજમાં એક એવો મેસેજ મહિલા સશક્તિકરણનો
માતા દીકરીઓને આગળ લાવો, એટલે એ ખૂબ કામ કર્યું હતું માતાજીએ. અને માનું આજે સૂક્ષ્મ શરીર આખા ગુજરાત અને ભારતને ખૂબ આશીર્વાદ આપી રહ્યું છે. મને પણ મા ભગવતીના હું જે કાંઈ પણ છું આજે એમાં કામયમાં અને સોનલમાને દુઆને છું. સોનલમાને જે 100 શતાબ્દીમાં આજે માનનીય રાજ્યપાલ શ્રી આવ્યા હતા, માનનીય પદાધિકારીઓ અધિકારીઓગણ, સર્વ સમાજના આગેવાનો આ માતાજીના જે 100મી શતાબ્દી વર્ષમાં ભાગ લઈ અને સૌએ ધન્યતા અનુભવી છે. આજે 3 દિવસીય કાર્યક્રમમાં તમામ સમાજોમાં એકતા વધે, સંસ્કૃતિની જાળવણી થાય, ધર્મ શું છે, ધર્મની રક્ષાઓ થાય, આ તમામ મુદ્દા ઉપર ખૂબ ચર્ચાઓ થઈ છે. આજે મને પણ માના આશીર્વાદ મળ્યા. આજે હું પણ અહીંયા આવી અને મારી જાતને ધન્યતા અનુભવું છું કે મા ભગવતીના આંગણે મને પણ એક નાનકડા મોકો મળ્યો છે આવવાનું. અને માતાજી સર્વ ઉપર આ 100મી જન્મદિવસે, કારણ કે બીજી ક્યાંય સોનલ બીજ ઉજવવાની થઈ નથી, કારણ કે બધે મઢડા ધામનું નક્કી કર્યું હતું. અને જે ઉજવણી થઈ હતી ખંભાળિયા સહિત એ 2-3 દિવસ પહેલા ઉજવણી થઈ ગઈ હતી. અને એક સારો મેસેજ સર્વ સમાજમાં જાય, શિક્ષણનો, પ્રાકૃતિક ખેતીનો, આ તમામ મુદ્દે આજે માતાજીના આંગણે ચર્ચા થઈ છે, સાત્વિક ચર્ચાઓ થઈ છે. અને આજે સાંજ સુધી આ કાર્યક્રમો ચાલુ રહેવાના છે. આજે મઢડા મુકામે માં સોનલ માતાજીની 100મી શતાબ્દીની જે ઉજવણી છે, આ ઉજવણીના કાર્યક્રમની અંદર માનની રાજ્યપાલ શ્રી અત્યારે પધારી રહ્યા છે. અને સાથે સાથે દેશના કૃષિ મંત્રી શ્રી રૂપાલા સાહેબ પણ આવી રહ્યા છે. અને સાથે સાથે જ્યારે આ 100 વર્ષ પૂરા થયા હોય અને માં જગદંબાની જે જન્મભૂમિ આ મઢડા મુકામે લાખો ભાવિકો જ્યારે અહીંયા ઉમટી પડ્યા છે, ત્યારે એમને શુભેચ્છા આપવા માટે, શુભેચ્છા સંદેશો આપવા માટે નરેન્દ્રભાઈ પણ એમની શુભેચ્છા સંદેશો આજની તારીખે આપવાનો છે. આજે સોનલ બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં લોકો અહીંયા એમની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને વ્યક્ત કરી રહ્યા છે. અને લોકો અહીંયા સ્વયંભૂ પધારી રહ્યા છે. ત્યારે આ તકે માં સોનલ બીજ નિમિત્તે સૌ લોકોને શુભેચ્છા પાઠવું છું. આજે આખા માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાંથી જ્યારે લોકો અહીંયા ઉમટી રહ્યા છે, ત્યારે આ તકે ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને માં સોનલ ના સૌની ઉપર આશીર્વાદ વર્ષે એવી પણ શુભેચ્છા પાઠવું છું. અને આપણા જ્યારે આવા એક રામ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું હોય અને આવા ધાર્મિક પ્રસંગો જ્યારે થતા હોય, ત્યારે લોકોની એમની ભાવના જોડાયેલી હોય છે. અને લોકોની ભાવના સાથે રમેશ આ ગુજરાતના પનોતા પુત્ર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આવા કોઈ સંકલ્પ, આવા કોઈ જે ભવ્ય કાર્યક્રમો હોય છે, જ્યારે લોકોની લાગણી અને લોકો જ્યારે શ્રદ્ધાથી જોડાયેલા હોય, ત્યારે એમને આજે પણ નરેન્દ્રભાઈ પણ શુભેચ્છા આપવાના છે. આજનો આ કાર્યક્રમ એટલે ખરેખર આઈ સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવ. આ મહોત્સવ 100 વર્ષ પૂર્ણ કરી આજ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હતું. આ શતાબ્દી વર્ષમાં આમ જોઈએ તો પૂરા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, ભાવનગર, પૂરા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ બધે 150 તળાવ એટલે 90 તળાવ બની ગયા છે. 60 બનવામાં છે, કદાચ બીજા એટલા જોડાય. સોનલ સરોવર અને સોનલ વન, ભલે 50 ઝાડવા પણ ઉછેરે, 500 વાવે પણ ઉછેરે, એ સમાજે નક્કી કર્યું. અન્ય સમાજ સાથે જોડાણા. આ મોટી મહાવલી કે લોક કલ્યાણની વાત છે. આઈમાની ભાવના બીજાને ઉપયોગી. અમારા દુલા કાગ ભગત બાપુ એમ લખતા કે માડી તારી દયાનો દીવડો, આ કાગનો દીવડો, કોકના કેળાની અંજવાળીને ઓલવાઈ જાય. આ ચારણોની જેમ તમે જુઓ, મામૂલી આ ઋષિ કાગ બાપુની વાત છે, ત્યારે તમને વિચાર આવે કે કવિ આવું માગે છે, કોકના કેળાની અંજવાળીને ઓલવાઈ જવાની વાત કરે છે. આથી મોટી વાત કહેવું. એ જ રીતે જોતું નથી જુગદીશ્વરી આપ્યું એ જ અમૂલ્ય, તેના નાવે તુલ્ય અટલ વિશ્વાસ છે આઈમાં. એ જીવન એટલે બનુમાનું. સોનબાઈમાં પછી બનુમા એ સદીના સાક્ષી છે. એ જ રીતે 5 વર્ષ પહેલા બનુમાએ પોતાની અસ્વસ્થ તબિયત હતી, આજે હયાત નથી, તો એમને પ્રચંડ પંજો કંચનબાને એવા આશીર્વાદ આપ્યા કે આ બેવડવાનું છે. સોનબાઈમાંનું કામ હતું, બનુમાએ સવાયું કર્યું, અને કંચનબા તારે બેવડવાનું સાહેબ. આ મહામૂલો આશીર્વાદથી મોટી કોઈ વાત હોય નહીં. અને માત્ર એ સ્વામિનાથ ભગવતીનું છે, એને લઈને આ બધા કાર્યો થાય છે. એ જગદંબાએ શીલો રોપ્યો છે. એ પ્રેરણાને આપણે બધા પરંપરાના વાહકો બની પૂરો સમાજ 18 મળી અને આગળ લઈ જનારા છે. એટલે આજનો આનંદનો કોઈ પાર નથી. પૂરા ગુજરાત, રાજસ્થાન, MP, અરે આમ શ્રીલંકા, અમેરિકા, ઇંગ્લેન્ડથી માંડીને ઓસ્ટ્રેલિયા બધે ઉજવાય છે. અમારા એક ગુજરાતીમાં એક દુઓ છે કે કરીએ દર્શન ક્યાંય વરણ ઉજાળણ વીરના, તો એના મૂર્ત પંડળામાં કોતરી રાખીએ કાગડા. એટલે ખરેખર આ મહામૂલી વાત છે. એમનું એવું જીવન છે, સાતત્ય છે, વિશેષ વ્યક્તિ છે. જે રવિશંકર દાદાને મુઠ્ઠી ઉંચેરા માનવી હતા ને, એવી જ રીતે ખરેખર જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબ એમનું પણ જીવન એવું છે, બહુ સાદગી. તમે જુઓ તો મહામૂલી વાત છે. અને સંદેશાથી તો બહુ વાત છે. પોતે આવવું જોઈએ અને આવત જ, પોતે આવત જ. પણ આ સમિટ ચાલી રહ્યું છે, નહીતર પોતે આવત જ. 2-3 વાર અહીંથી ટૂંકમાં એમનો એવો ભાવ નાતા અહીંથી જોડાયેલો છે.
એમનો આપણા જ્યાં સૌરાષ્ટ્ર આપણા ગુજરાતમાંથી ઘર આંગણાથી ગયેલા છે તો ખરેખર એમનો ભાવ તો બધી જગ્યાનું લક્ષ્ય હોય છે. હમણાં આજે રાતે કેસરીસિંહ અમારા ચારણ જે શહીદ થઈ ગયા એમનું નાટક અહીં ભજવાનું સાહેબ, મારે 6 મહિના પહેલા ત્યાં પણ એમની ટપાલ ટિકિટ બહાર પડી એટલું નહીં, પણ રાજસ્થાનમાં એ વાતની નોંધ લીધી. અમારે કાગબાપુની ટિકિટથી માંડીને મૂર્તિ બેસાડવા એટલે બધે એમનું લક્ષ્ય છે. એટલે આ એક નહીં પણ અન્ય સમાજોના આવા વિરોધકારીઓ આજ રાજીપાનો વિશેષ હોય તો પૂર્વાર્ધમાં અયોધ્યા સાહેબ, અયોધ્યા બધું જગત જવા તૈયાર એનો પૂર્વાર્ધ પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે. તો એમાં તમે જુઓ, અમે 2 દિવસ પહેલા ચારણ મંદિર છે અયોધ્યામાં 5000 વર્ષ પહેલાનું, એના મંત્રને અહીં તેડાવ્યા હતા સાહેબ. મેં કીધું જગત અયોધ્યાને આપ અહીં પધારવાનું, એવા ભાવથી પોતે આવ્યા. અમારો રાજીપાનો પાર છે. આજે 5 વાગે અહીંયા કળશનો પધરામણી છે રામ મંદિર, એવા હામય યાત્રા તમે જો તો આ પૂર્વાજ છે. ચલો.